નમસ્કાર. આજે કાઉન્સેલિંગ વિષયની શ્રેણીનો ભાગ 3 વિશે આજે આપણે વાત કરીશું, જેમાં કાઉન્સેલિંગના ધ્યેય વિશે આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. આપણે આગળના વિડીયોમાં કાઉન્સેલિંગની વિભાવના અને કાઉન્સેલિંગ શું છે અને શું નથી એના વિશે વિગતે ચર્ચા કરી ગયા છીએ. સેવાર્થી જ્યારે કાઉન્સેલર પાસે આવે છે ત્યારે તેની કોઈ મદદ માટેની અપેક્ષા હોય છે અને એટલા માટે જ આવે છે, પરંતુ તે સમસ્યાગ્રસ્ત હોય છે અને માનસિક રીતે પણ વિચારવા કે કોઈ પણ નિર્ણય લેવા માટે એ સક્ષમ હોતા નથી. કાઉન્સેલર તેની સાથે ચર્ચા કરીને તેને સમસ્યાના ઉકેલ માટે અથવા તેમાંથી રસ્તો શોધવા માટે તેને સ્વનિર્ભર બનાવવા કેટલાક ધ્યેય મુજબ એ કામ કરે છે. આવા ધ્યેયને આજે આપણે જોઈએ. પહેલું ધ્યેય છે આંતરદ્રષ્ટિ વધારવી. સેવાર્થી જ્યારે કાઉન્સેલિંગ માટે આવે છે ત્યારે તે પોતાના પ્રશ્નોથી એટલો બધો ઘેરાયેલો હોય છે કે શું કરવું તે બાબતે તેની સ્થિતિ અંધકારમય હોય છે. કાઉન્સેલર જેઓ કાઉન્સેલિંગ કરે છે તેમને ખબર છે કે સેવાર્થી આવે છે ત્યારે કાઉન્સેલરને એમ કહે છે કે હવે આ સમસ્યાથી હું કંટાળી ગયો છું કે કંટાળી ગઈ છું. શું કરવું મને કંઈ જ સમજાતું નથી. જિંદગીથી હારી ગઈ છું. ત્યારે કાઉન્સેલરનું કામ તેને સમસ્યાનો ઉકેલ આપી દેવાનું નથી, પરંતુ આ સમસ્યા શું છે, તેના મૂળ શું છે, તેની અસરો સેવાર્થી અને તેના જીવન પર શું થઈ છે, સેવાર્થીની ક્ષમતાઓ અને મર્યાદાઓ શું છે, આ તમામ બાબતો અંગે કાઉન્સેલર એ સેવાર્થીને વિચારતા કરે છે, આલોચના કરતા કરે છે. આવી સમસ્યાઓનો સામનો કરવાની તેમની ક્ષમતાઓને જગાડવાનું કામ કરે છે. તે પ્રત્યે તેમનામાં એ વિશ્વાસ પેદા કરે છે કે મારામાં આવી ક્ષમતા છે. ભાવનાત્મક પ્રશ્નો પેદા થવાના મૂળ અને તેના વિકાસની સમજ મેળવવી. લાગણીઓ અને ક્રિયાઓ પર બૌદ્ધિક રીતે નિયંત્રણ કેળવવાની ક્ષમતા વધારવાનું કામ એ કાઉન્સેલર કરે છે. જ્યારે સેવાર્થી આવે છે ત્યારે એણે પોતાના સ્વ ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ ગુમાવેલું હોય છે. એ કશું વિચારી શકતા નથી. એમની લાગણીઓ અસ્વસ્થ હોય છે. એમની સમજમાં અનેક પ્રકારની કચાશ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે સેવાર્થી પોતાની સમસ્યાનું તટસ્થ રીતે મૂલ્યાંકન કરે છે કે તે અંગે સમજ કેળવે છે ત્યારે પોતે શું કરવું જોઈએ તે સેવાર્થીને જાતે જ સૂઝે છે. આ દ્રષ્ટિ દરેક વ્યક્તિમાં હોય છે, પરંતુ તે જ્યારે સમસ્યાથી ઘેરાયેલ હોય છે ત્યારે તેની સમજ ઉપર એક પ્રકારનું પટલ આવી ગયું હોય છે, જેની કાઉન્સેલર સાથે ચર્ચા કરવાથી સમજ પેદા થઈ શકે છે. એની અંતરદ્રષ્ટિ એટલે કે પોતાની અંદર જઈને સ્વને ઓળખવાનો એ પ્રયત્ન કરી શકે છે. તો આને માટે કાઉન્સેલર એ આ ધ્યેય માટે કામ કરે છે. બીજો ધ્યેય છે સંબંધોમાં સુધારણા. મિત્રો, આપણે જાણીએ છીએ કે સમસ્યા જ્યારે ઉદ્ભવે છે ત્યારે વ્યક્તિના કોઈ પણ સંબંધોમાં એ તડ પડી હોય છે. સંબંધોમાં તડ પડવાના કારણો એ વ્યક્તિની બીજા પાસેની અપેક્ષા પૂર્ણ નથી થતી, વધુ પડતો અહમ હોય છે, ક્યાંક વ્યક્તિત્વ સંબંધી મર્યાદાઓ હોય છે, ક્યાં એ આત્મલક્ષી હોય છે, ક્યાં બહિર્મુખી હોય છે, ક્યાં કોઈક પ્રકારના પૂર્વગ્રહોથી પીડિત હોય છે. સંબંધો ટકાવવાની એનામાં અણઆવડત પણ હોઈ શકે છે. આર્થિક સામાજિક પ્રશ્નો જેવા અનેક કારણો એમાં હોઈ શકે છે. આ રીતે જ્યારે સંબંધો બગડે છે ત્યારે એક પ્રકારના અવિશ્વાસનું વાતાવરણ કુટુંબમાં કે બે વ્યક્તિ વચ્ચે એ ઊભું થાય છે. તિરસ્કાર, નફરતની અને ગુસ્સાની લાગણી પેદા થતી આપણે જોઈએ છીએ અને તે ખૂબ તણાવ અને માનસિક સંઘર્ષની સ્થિતિમાં એ મુકાય છે. માણસ આવા સમયે એકલતા અનુભવે છે. પોતાનું ભાવિ તેને ખૂબ ધૂંધળું દેખાય છે. મારું શું થશે, હું શું કરીશ, એવું સતત એ તમારી આગળ બોલે છે.
પોતાના જીવન વિશે જોયેલા સ્વપ્નાઓ એને તૂટતા લાગે છે. પતિ પત્નીએ બંને જ્યારે લગ્ન થયા હોય ત્યારે એમણે જે પોતાના જીવન વિશેના સપના જોયા હતા, હવે એને એમ લાગે છે કે આ સંબંધો તૂટવાને કારણે એ સપના પણ તૂટી રહ્યા છે. તૂટેલા સંબંધો કેવી રીતે ફરીથી સુધારવા, તેમાં અણઆવડત અથવા તો પહેલ કરવાની વૃત્તિનો તેમનામાં અભાવ હોય છે. આવા સમયે કુટુંબ, વ્યવસાય કે બીજા લોકો સાથે અર્થપૂર્ણ અને સંતોષકારક સંબંધો બાંધવામાં અને ટકાવવામાં સેવાર્થી સક્ષમ બને તે માટે કાઉન્સેલર સ્વમૂલ્યાંકન અને પોતાની ક્ષમતાઓની સમજ કેળવાય તે માટે સેવાર્થી સાથે એ કામ કરે છે. ત્રીજું ધ્યેય છે સ્વજાગૃતિનું. એવા વિચારો અને લાગણીઓ જે બ્લોક થઈ ગયેલ હોય છે, જેને આપણે કહીએ છીએ કે ગંઠાઈ ગયેલ હોય છે, કે તેને નકારવામાં આવે છે, તેના વિશે જાગૃત થવું બહુ જ જરૂરી છે. અથવા તેના સ્વને બીજા લોકો કેવી રીતે જુએ છે, એટલે કે સેવાર્થીનો જે પોતાનો સ્વ છે એ હંમેશા પોતાની જાતને જ જુએ છે, પણ એના સ્વને બીજા લોકો કેવી રીતે જુએ છે, એના વર્તનને બીજા લોકો કેવી રીતે જુએ છે, તેની ચોકસાઈપૂર્ણ સમજ વિકસાવવાનું કામ એ બહુ જ જરૂરી છે. સ્વનું મૂલ્યાંકન કરવું, જે ઘટના બની હતી જેણે વ્યક્તિ ઉપર પ્રભાવ ઊભો કર્યો છે તે અંગે તેઓ શું માને છે, બીજા શું કહે છે, આ બંનેની સમજણમાં તફાવત કેમ છે. પતિ પત્ની સાથે જ્યારે ઝઘડા થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે બંનેની સમજણમાં તફાવત હોય છે, બંને પોતાની રીતે સાચા હોય છે, પણ આ અંગે બીજાના દૃષ્ટિકોણને સમજવો અને તેની સમજ કેળવવાનું કામ એ કાઉન્સેલર કરે છે. હંમેશા સેવાર્થીને પોતાના પ્રશ્નમાં પોતે જ સાચા લાગે છે ત્યારે સામેના પક્ષે જઈને તેમના દૃષ્ટિકોણથી જોતા શીખવાથી સ્વજાગૃતિ આવે છે. પોતાના જીવન પર કયા પરિબળોનો પ્રભાવ છે, પોતાના વ્યક્તિત્વની શું લાક્ષણિકતાઓ છે, તે તમામ બાબતે સેવાર્થીમાં જાગૃતિ પેદા કરવી એ બહુ જ મહત્ત્વનું ધ્યેય છે. ચોથું ધ્યેય છે સ્વસ્વીકૃતિનું. સ્વ વિશે હકારાત્મક વલણનો વિકાસ કરવાનો છે. સ્વ વિશેની આલોચનાઓ અને નકારાયેલ બાબતોને, તેના સંદર્ભોને અને તેમાં થયેલ અનુભવોને ઓળખવાના છે. વ્યક્તિને કેમ કોઈએ એના વર્તનને નકાર્યું છે, વ્યક્તિના સંબંધને કેમ કોઈએ નકાર્યું છે, તો એની સમજ પણ કેળવવાની છે અને એના વિશે પોતાની સમજ શું છે, પોતાના વિશે થયેલી આલોચનાઓને પણ એણે ઓળખવાની છે. આ સૌથી અગત્યની બાબત છે કે પોતાની સામે આવેલી પરિસ્થિતિને સ્વીકારવી, પોતે આઘાતમાં છે, પોતે તણાવમાં છે, ભાવનાત્મક પ્રશ્નો ધરાવે છે, આ તમામ બાબતની સમજ અને તેનો સ્વીકાર એ જરૂરી બને છે. ઘણી બધી વખત કાઉન્સેલર જ્યારે સેવાર્થીને એમ કહે છે કે તમે અત્યારે તણાવમાં છો, તમને અત્યારે ખૂબ સ્ટ્રેસ થઈ ગયું હોય એવું લાગે છે, ત્યારે કેટલીક વાર સેવાર્થી એ વસ્તુને નકારે છે કે ના એવું કશું નથી, મને કોઈ પ્રકારની મુશ્કેલી નથી, મને કોઈ તણાવ નથી, હું કોઈ માનસિક એવી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી નથી. પરંતુ આ વસ્તુને એણે સ્વીકારવું જરૂરી છે કે પોતે અત્યારે કોઈ આવી પરિસ્થિતિમાં છે. આ માટે પોતાને આલોચનાત્મક રીતે સમજવાનો રસ્તો એ જ છે કે બીજાઓ આપણા વિશે શું કહે છે તેને સ્વીકારવું અને તટસ્થ રીતે તેના પર વિચારવું. પોતાનું વર્તન, મૂલ્યો, વલણો, માન્યતાઓનું મૂલ્યાંકન થશે તો જ તેની સ્વીકૃતિ થઈ શકે છે. કાઉન્સેલર સમક્ષ તેઓ પોતાની કથની રજૂ કરે અને તેમાં પોતાના વ્યવહારનો ઇકરાર કરે, અથવા એટલું જ કહે કે મને સમજાય છે કે મારી સાથે આમ કેમ બન્યું છે, તો પણ ઘણું પૂરતું છે. એ એવો એકરાર કરે કે હા મારી આ ભૂલ હતી અને મારે એમાં સુધારો કરવો જરૂરી છે. તો આ બાબત
એ કાઉન્સેલિંગમાં બહુ જ અસરકારક ગણી શકાય. પાંચમું ધ્યેય છે વૈયક્તિકરણ, અથવા આપણે એને સ્વમૂર્તિકરણ કહીએ છીએ, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન કહીએ છીએ. વ્યક્તિ પોતે બીજા કરતાં જુદા છે. તેની પોતાની એક વિશેષતાઓ હોય છે. પોતાનામાં બીજા કરતાં વિવિધ વિશેષતાઓ છે કે સુષુપ્ત શક્તિઓ છે. તેને સેવાર્થી બરોબર ઓળખે. આ બાબતોનો અહેસાસ કરાવવાનું કામ કાઉન્સેલરે પોતાના કાઉન્સેલિંગની બેઠક દરમિયાન સેવાર્થીને કરાવવાનું છે. વ્યક્તિ જ્યારે સમસ્યા લઈને આવે છે ત્યારે તે સમસ્યામાં સામા પક્ષની વ્યક્તિ પોતે ઈચ્છે તેમ અથવા પોતે માને છે તે મુજબ તેમનો વ્યવહાર હોય તેવી અપેક્ષા હંમેશા સેવાર્થી ધરાવે છે. ત્યારે જરૂરી એ છે કે સેવાર્થીએ સમજવાનું છે કે તેને જેમની સાથે સમસ્યા છે તેની પોતાની સમજ એમના કરતાં એ જુદી હોઈ શકે છે. એમની પસંદગી કે એમની નાપસંદગી, એમના વિચારો, એમનું વર્તન એ સેવાર્થી કરતાં અલગ હોઈ શકે છે. અને સેવાર્થીએ એનો સ્વીકાર કરવો પણ એ બહુ જ જરૂરી બને છે. કાઉન્સેલરે પણ એ વાત ધ્યાનમાં રાખવાની છે કે તેમના સેવાર્થીની આગવી લાક્ષણિકતાઓને તેઓ સ્વીકારે. અને પોતાના દરેક કેસ એ જુદા હોય છે, દરેક વ્યક્તિ અલગ હોય છે. તેમની સમસ્યા, એ સમસ્યાને જોવાનો દૃષ્ટિકોણ, તેનો ઉકેલ એ દરેકની રીતે એ અલગ અલગ હોઈ શકે છે. તે માટે કાઉન્સેલરે સેવાર્થીની વિશેષતાઓ, ગુણો, મર્યાદાઓને બહાર લાવવાનું કામ કરવાનું છે. એક ઉદાહરણ જોઈએ આપણે કે પતિ પત્નીના કેસમાં પતિ એમ કહે કે તેની પત્નીએ તેઓ પગાર પતિને જ આપી દેવો જોઈએ અને તે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો છે. સ્ત્રી પોતે માને છે કે તે પોતાની કમાઈ પોતાની પાસે રાખે તો શું વાંધો છે, તે તેમાંથી ઘરના ખર્ચ કરે છે. પણ પતિનું કહેવું છે કે પત્ની જ્યારે માગે ત્યારે તે એને પૈસા આપે જ છે. સ્ત્રીની સ્વતંત્રતા અને સ્વનિર્ભરતા અંગે કાઉન્સેલરે સેવાર્થીમાં સમજ વિકસાવવાની એ જરૂર બને છે. અહીંયા આપણે માનીએ છીએ કે આ પૈસો એ પાવર છે અને હંમેશા સ્ત્રી કમાતી હોવા છતાં એ પુરુષ પાસે પૈસા માંગે એ પ્રકારનો આગ્રહ કેટલીક વખતે એ રાખવામાં આવે છે. તો આ બાબત એની સમજમાં આવે અને પોતે આ વસ્તુને સ્વીકારે એ બહુ જ જરૂરી બને છે. છઠ્ઠું ધ્યેય છે આધ્યાત્મિક જાગૃતિ. કાઉન્સેલર સેવાર્થીને ઊંચા સ્તરની આધ્યાત્મિક જાગૃતિ સુધી પહોંચવામાં મદદ કરે છે. અહીં આધ્યાત્મિકતાને એ અર્થમાં સમજવાનું છે કે સેવાર્થી પોતે સમસ્યા ઉકેલ માટે, સમાયોજન સાધવા માટે, બીજાને અને પોતાની જાતને પણ ક્ષમા કરવા માટે કેટલા ઊંચા ઉઠી શકે છે. આ વસ્તુ બહુ અગત્યની એટલા માટે છે કે કાઉન્સેલિંગ દરમિયાન કાઉન્સેલર અને સેવાર્થી સાથે એવા પ્રકારના સંવાદો થાય કે આવેલ સેવાર્થી એ જ્યારે કાઉન્સેલિંગ મેળવે છે ત્યારે એની સમસ્યાનો ઉકેલ તો એ જાતે શોધે છે, પણ એ વધારે સારો મનુષ્ય બને એ એનું એક બહુ અગત્યની ધ્યેય તરીકે આપણે એને જોઈએ છીએ. આ આધ્યાત્મિક જાગૃતિ એ સેવાર્થીની અંદર રહેલા માનવીય ગુણોને એ ઉજાગર કરવાનું કામ કરે છે. પતિએ પત્નીને માર્યું હોય, એના ઉપર વાયોલન્સ કર્યું હોય તો એ એકરાર કરે, એને સમજાય કે મેં આ ખોટું કામ કર્યું છે અને હવે પછી આવું એ ક્યારેય નહીં કરે. એનામાં રહેલું આ જે દાનવનો જે ગુણ હતો એ એમાંથી દૂર થશે અને એ પોતાની પત્ની પ્રત્યે એક માનવીયતાનો ગુણ એ ઊભો થશે. તે બહુ જ અગત્યનું છે. એટલું જ નહીં પણ વેર ઝેર, તિરસ્કાર, નકારાત્મક લાગણીઓને એ સેવાર્થી તિલાંજલિ આપે અને પહેલ કરવાની એ વૃત્તિ દાખવે. હંમેશા કોણ પહેલ કરશે એ બંને વચ્ચે બહુ જ મોટો એ પ્રશ્ન આપણે જોઈ શકીએ છીએ. દોષારોપણથી પર ઉઠે એટલે કે એકબીજાના દોષ જોવાને બદલે હંમેશા કાઉન્સેલર એમ કહે
કે તમે દોષ જોવા કરતાં એણે તમારા માટે સારું શું કર્યું છે, એના સારા ગુણો કયા છે, એના સારા પાસાઓને તમે જો જોશો તો એ કદાચ વધારે સારું તમારા માટે બનશે. નકારાત્મકતા તો દરેક વ્યક્તિમાં હોય છે. ઘણી બધી વખતે કાઉન્સેલિંગ કરતી વખતે એ કાઉન્સેલર સેવાર્થીને એમ જ્યારે કહે કે તમારા જ્યારે લગ્ન થયા ત્યારે તમારા બંને વચ્ચે જે એક પ્રેમ ભાવ હતો એ પ્રેમ ભાવ ફરીથી કેવી રીતે આવી શકે, એ પ્રેમ ભાવની વચ્ચે એવી કઈ દિવાલો ઊભી થઈ છે, એ દિવાલોને કેવી રીતે તોડી શકાય. તો ગમે તેટલી સંબંધોમાં કટુતા ઊભી થઈ હોય, પરંતુ સેવાર્થી દરેક બાબતમાં હકારાત્મકતા દર્શાવતા શીખે, બીજાને આદર સન્માન આપે તે તરફ તેમને લઈ જવાનું અને સેવાર્થીમાં પડેલી આ ભાવનાઓને ઉજાગર કરવાનું કામ કાઉન્સેલર કરે છે, જેનાથી સમસ્યાનો હલ થવાની એ શક્યતાઓ વધે છે. આધ્યાત્મિક જાગૃતિ એ કોઈ આદર્શ બાબત છે એવું નહીં માનવું જોઈએ. ખરેખર કાઉન્સેલિંગ દરમિયાન એ અનેક બેઠકો દ્વારા સેવાર્થીમાં આધ્યાત્મિક જાગૃતિ આવી શકે છે. 7મું ધ્યેય છે મનોવૈજ્ઞાનિક શિક્ષણ. સેવાર્થીને પોતાના વર્તનને સમજવા અને તેને નિયંત્રણમાં રાખવા માટેના આઈડિયા અને ટેકનિક શોધવામાં મદદ કરવી. કાઉન્સેલિંગમાં કોઈ તૈયાર ઉકેલ હોતો નથી, એ આપણે અગાઉ પણ વાત કરી ગયા છીએ. તેમની સમસ્યામાં એમનું વર્તન શું હતું, કયું વર્તન સામેની વ્યક્તિને અસર કરી ગયું, શું કરવાથી સામેની વ્યક્તિની માનસિકતાને હકારાત્મક બનાવી શકાય, આવા વર્તનથી કઈ લાગણીઓ, ભાવનાઓ, વલણો, આવેગો, પ્રેરણાઓ, પ્રથાઓ, વ્યવસ્થાઓ, કોટિક્રમિકતા વગેરેને અસર કે ઠેસ પહોંચી છે. બંને પક્ષે વ્યક્તિત્વના પ્રશ્નો શું છે, વ્યક્તિ કેવી રીતે પોતાનો સ્વ બચાવ કરે છે. આપણી પાસે જ્યારે સેવાર્થી આવે છે ત્યારે હંમેશા એ અનેક પ્રકારની સ્વ બચાવ યુક્તિઓનો ઉપયોગ કરે છે અને સામેની વ્યક્તિ સામે એ દોષારોપણ હંમેશા કરે છે. ત્યારે વ્યક્તિના મનને, તેના અહમને સમજવો, તે જે કહે છે તેનો અર્થ શું હોઈ શકે વગેરે બાબતે જો સેવાર્થીનું શિક્ષણ થાય તો તેના વ્યવહાર અને વર્તનમાં એ પરિવર્તન ચોક્કસ કરી શકે છે, જેનાથી તેની સમસ્યાનો ઉકેલ તેને મળી શકે છે. સામાન્ય સમજ એવી હોય છે મિત્રો કે મનોવૈજ્ઞાનિક શિક્ષણ એ માનસિક પ્રશ્નો ધરાવતા લોકો સાથે હોય છે, પરંતુ તેમ નથી. સામાન્ય વ્યક્તિઓ જે કોઈ પણ કૌટુંબિક, સામાજિક કે વ્યવસાયિક સમસ્યા ધરાવે છે તેમણે પોતાના વર્તન, વ્યવહાર, ભૂતકાળના અનુભવો અને તેની અસરો, સ્વ બચાવ યુક્તિઓ જેવી બાબતોને પોતાના સંદર્ભમાં સમજવી જરૂરી બને છે. આપણે માનીએ છીએ કે કુટુંબ અને સમાજમાં વ્યક્તિનો જે ઉછેર થાય છે એ ઉછેરમાં કેટલીક વખતે કચાશ હોય છે. માતા પિતા દ્વારા કે શિક્ષકો દ્વારા એનું આ પ્રકારનું મનોવૈજ્ઞાનિક શિક્ષણ થતું નથી હોતું. તેને પરિણામે એ આવા પ્રકારની સમસ્યાઓનો ભોગ બને છે. આ કામ એ કાઉન્સેલરે કરવું જરૂરી છે. 8મું ધ્યેય છે સામાજિક કુશળતાઓને હાંસલ કરવી. સમસ્યાના ઉકેલ માટે સામાજિક અને આંતરવૈયક્તિક કુશળતાઓ શીખવી અને તેમાં નિષ્ણાતતા હાંસલ કરવી. જેમ કે આઈ કોન્ટેક્ટ, વાતચીતમાં ક્યારે વારો લેવો, જેને અંગ્રેજીમાં આપણે ટર્ન ટેકિંગ કહીએ છીએ, હક દાવો કરવો, એસર્ટિવનેસ કહીએ છીએ, અને ગુસ્સા ઉપર નિયંત્રણ. આ બધી સામાજિક કુશળતાઓ છે. સામાજિક કુશળતામાં વ્યક્તિની ભૂમિકાઓ અને જવાબદારીઓ કુટુંબ, સમાજ કે પોતાના જીવનસાથી પ્રત્યે કેવી રીતે અદા કરવી જેથી કોઈ સમસ્યા ઊભી ના થાય. આપણી પાસે જ્યારે સેવાર્થી આવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એની ભૂમિકાઓ કે જવાબદારીઓને અદા કરવામાં ક્યાંક મુશ્કેલી ઊભી થઈ હોય છે અથવા તો અદા કરી શક્યા નથી, જેને પરિણામે આવી કોઈ સમસ્યા ઊભી થાય છે. સમસ્યા ઊભી થયા પછી એને સમજાય છે
કે મારે આમ કરવું જોઈતું હતું. આંતરવૈયક્તિક સંબંધોમાં અરસપરસ સાથેની વાતચીતમાં યોગ્ય પ્રત્યાયન થાય. આ પ્રત્યાયન બહુ જ મહત્ત્વનું છે. વ્યક્તિ જ્યારે બોલી નાખે છે ત્યારે એને ખબર હોતી નથી કે પોતે જે બોલે છે એના અર્થ શું થશે અથવા એની બીજી વ્યક્તિ ઉપર કેવા પ્રકારની અસરો ઊભી થશે. એટલે પરસ્પર વાતચીતમાં યોગ્ય પ્રત્યાયન એ પણ બહુ જ મહત્ત્વની સામાજિક કુશળતા છે. કોઈની લાગણી દુભાય નહીં અને દરેકને આદર આપવામાં આવે. ગમે એટલું ખોટું થયું હોય પણ તેમ છતાંય સામેની વ્યક્તિ ઉપર ગુસ્સો ન કરવો, સામેની વ્યક્તિની લાગણી દુભાય નહીં, એને તિરસ્કૃત થયાનો ભાવ એનામાં પેદા ના થાય, એને એમ લાગે કે મને આદર આપે છે. તો આ બધી જ સામાજિક કુશળતાઓ છે. સેવાર્થી સાથે સામાજિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું અને તે નિર્ણય કરવો કે બીજાની લાગણીઓને અને ઈરાદાઓને સમજવા અને જે તે સંદર્ભને ધ્યાનમાં લઈને પોતાનું વર્તન નક્કી કરવા શું અપેક્ષિત છે, શું કરવું જોઈએ તે જરૂરી બને છે, જેથી સામાજિક કાર્યાત્મકતા એ ટકી રહે. આ સામાજિક કાર્યાત્મકતા એટલે વ્યક્તિ સમાજમાં, કુટુંબ, વ્યક્તિઓ સાથે, જુદી જુદી સંસ્થાઓ સાથે જે પણ પ્રકારના કાર્યો કરે છે એ સરળ રીતે એ કાર્યો કરી શકે. આ સામાજિક કુશળતાઓ વ્યક્તિના સામાજિકરણથી આવે છે તે આપણે જાણીએ છીએ, પરંતુ આ સમસ્યાગ્રસ્ત વ્યક્તિ ક્યાંક આ કુશળતાઓ શીખી શક્યા નથી અથવા આ કુશળતાઓ હોય પણ એનો ઉપયોગ કરી શક્યા નથી કે તેમનામાં આ કુશળતાઓ છે પણ એનો ઉપયોગ કરવા માગતા નથી, જેને માટે એ કાઉન્સેલરે એને ઢંઢોળવાનો પ્રયત્ન કરવાનો છે. 9મો ધ્યેય છે બૌદ્ધિક અથવા તો જ્ઞાનમાં પરિવર્તન કરવું. અબૌદ્ધિક માન્યતાઓ કે એવી સ્થિતિ જે સેવાર્થીને તેના પર્યાવરણમાં એટલે કે એની આસપાસનું જે પર્યાવરણ છે, કુટુંબ છે, મિત્રો છે, સંસ્થાઓ છે, એ અનુકૂળ કે સમાયોજિત એને થવા દેતા નથી. આ અબૌદ્ધિક માન્યતાઓ છે. એની પાસે એવું જ્ઞાન નથી જેને પરિણામે એ એમની સાથે સમાયોજન કેળવી શકે. સેવાર્થીના એવા નકારાત્મક વિચારો છે સંસ્થાઓ પ્રત્યેના, વ્યક્તિ પ્રત્યેના, કે જે સેવાર્થીને નુકસાન કરનાર છે, જે એના વર્તન સાથે જોડાયેલ છે. તેને બદલવાનું કામ ઘણું જ મહત્ત્વનું છે. કેટલીક વખત આંતરવૈયક્તિક સંબંધોમાં ગેરસમજને કારણે કે પૂર્વગ્રહને કારણે, ખોટી માન્યતાઓને કારણે એ પ્રશ્નો ઊભા થતા આપણે જોઈએ છીએ. વ્યક્તિ હંમેશા સમાજ શું કહે છે, સમાજ શું કરે છે તે મુજબ પોતાના જીવનમાં એ અનુસરે છે. આ વલણો કે સમાજના મૂલ્યોને, વિચારોને અને નિયમોને તાર્કિક રીતે પોતાની જાતે સમજવાનો પ્રયત્ન કરતા સેવાર્થી માટે એ જરૂરી બને છે. તેને માટે જરૂરી માહિતી એ મેળવવી પણ ખૂબ જરૂરી છે. કોઈ પણ પરંપરાઓ કે રિવાજો એ સાથી છે, તેને શા માટે અનુસરવું જોઈએ, તેમાં બૌદ્ધિકતા શું છે, તેને તમામ પાસાઓથી જોઈને જો નિર્ણય કે વ્યવહાર થાય તો તેમાં સમજદારી જોવા મળે છે. કાઉન્સેલરે સેવાર્થીને તેમના દરેક વર્તનને કે વ્યવહારને આ દ્રષ્ટિથી જોતા કરવાનો પ્રયત્ન એ કરે છે. જરૂર હોય ત્યાં તેમને તે અંગેનું જ્ઞાન પણ પૂરું પાડે છે. 10મું ધ્યેય છે વર્તનમાં પરિવર્તન કરવું. સેવાર્થીને સમાયોજિત નહીં થઈ શકવાના કે પોતાને નુકસાન કરનાર વર્તનની જે પેટર્ન છે એને બદલવી પડે છે. કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે તેની સાથે જોડાયેલ વ્યક્તિઓએ પોતાના વર્તનમાં બદલાવ લાવવાની જરૂર છે. વ્યક્તિ હંમેશા પોતાના વર્તનને જ સાચું માને છે, ત્યારે કાઉન્સેલરે આપણે આગળ જણાવ્યું તેમ સેવાર્થીને પોતાના વર્તનને બૌદ્ધિક રીતે સમજવાનો પ્રયત્ન કરતા એ શીખવવાનું છે. વર્તન ઘણી વખતે દ્રઢ થઈ ગયેલા વલણોને આધારે હોય છે, જે એકદમ બદલાતા નથી. એના માટે ઘણો પ્રયત્ન કરવો પડે છે. તેને માટે સેવાર્થીની માન્યતાને
પડકારવી પડે છે. જ્યારે સેવાર્થીને પોતાના વર્તનથી થતા તાત્કાલિક નુકસાન કે ભાવિ નુકસાન વિશે સમજાય ત્યારે તે તેને બદલવા માટે એ તૈયાર થાય છે. અને આ બદલાવના તબક્કામાં જ્યારે તેને થોડો પણ ફાયદો દેખાય છે ત્યારે તેનો ઉત્સાહ એ વધતો આપણે જોઈ શકીએ છીએ. એટલે કે કાઉન્સેલરનું જે કામ છે એ વ્યક્તિને બદલાવ માટે તૈયાર કરવાનું છે અને તે બદલાવથી થતા ફાયદા વ્યક્તિ સ્વીકારે અને આ બદલાવને ટકાવી રાખે તે માટે કુશળતાપૂર્વક કાઉન્સેલિંગ કરવાનું છે. એક ઉદાહરણ અહીંયા આપણે જોઈએ. એક માતા પોતાની યુવાન દીકરીને લઈને આવે છે અને કાઉન્સેલરને કહે છે કે મારી આ દીકરી આખો દિવસ જંક ફૂડ ખાય છે અને બેસી રહે છે, પિક્ચરો જોયા કરે છે, સોશિયલ મીડિયા ઉપર રહે છે, મારું કશું જ માનતી નથી અને તે દિવસે દિવસે ખૂબ જાડી થતી જાય છે. કાઉન્સેલરે તેમની વાત પર ધ્યાન આપ્યા વગર માતાને કહ્યું, ઊભા રહો, પહેલાં મને કહો કે તમારા બેમાંથી માતા કોણ છે અને દીકરી કોણ છે? માતાએ કહ્યું, આ મારી બાજુમાં બેઠી છે મારી દીકરી છે. ત્યારે દીકરીને પહેલી વખત પોતે માતા જેવી દેખાય છે તેમ કોઈએ કહ્યું, જે એક તમાચો મારવા જેવું એને લાગ્યું. ઘેર જઈને અરીસામાં પોતાની જાતને જોઈને એણે નક્કી કર્યું કે મારે હવેથી ડાયટિશિયન પાસે જઈને મારો ડાયટ પ્લાન કરવો પડશે. અને એ ડાયટિશિયન પાસે જાય છે અને એને ફોલો કરે છે અને 1 વીકમાં તેનું 1 કિલો વજન ઓછું થયું. બીજા વીકમાં એનું બીજું 2 કિલો વજન ઓછું થયું. આમ આ જે પરિવર્તન આવ્યું એ પરિવર્તને એના વર્તનમાં સુધારો કરવા માટે એને વધારે ઉત્સાહિત કરી. તો આ રીતે વર્તનમાં પરિવર્તન કરવું એ પણ બહુ જ અગત્યનું ધ્યેય છે. 11મું ધ્યેય છે સામાજિક તંત્રોમાં સિસ્ટેમેટિક એટલે કે પદ્ધતિસરનું પરિવર્તન લાવવું. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે કાઉન્સેલિંગમાં વ્યક્તિ રાહત અનુભવે કે તેના પ્રશ્નોમાં તાત્કાલિક ઉકેલ આવે તેને જ ધ્યાનમાં રાખીને એ કાઉન્સેલિંગ થાય છે. પરંતુ સમસ્યાઓના મૂળમાં કુટુંબ, સમાજ, સંગઠનો, પરંપરાઓ વગેરે હોય છે. સામાજિક રિવાજો અને તંત્રોમાં જ્યાં સુધી પરિવર્તન ના આવે ત્યાં સુધી આવા ઉકેલ એ કામચલાઉ હોય છે. સ્ત્રીને જ્યારે એ દહેજને કારણે એના ઉપર વાયોલન્સ કરવામાં આવે તેવા સમયે જો આપણે માત્ર બંને પક્ષને એટલે કે સાસરિયા પક્ષને અને સ્ત્રીને સમજાવી દઈએ તો એનાથી એનો ઉકેલ આવતો નથી. પરંતુ આ જે દહેજ પ્રથા છે, જે સમાજનો એક તંત્રનો એક ભાગ બની ગઈ છે, એમાં સુધારો કરવો એ બહુ જ અગત્યની વસ્તુ છે. એટલે આ કાઉન્સેલિંગની પ્રક્રિયા દરમિયાન કાઉન્સેલરે આ બધા મુદ્દાઓને પણ ઉઠાવવાના છે. કેટલીક બાબતોમાં જેમ કે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા જે મોટાભાગની મહિલાઓના પ્રશ્નોમાં એ કારણભૂત હોય છે. એટલે કાઉન્સેલરે પોતાની સેશન દરમિયાન આ બાબતો અંગેની સમજ કેળવાય તે માટે પણ એ પ્રયત્ન કરતા રહેવાનું છે. ઘણી વખત કુટુંબો એ વિસ્તારતા જાય પણ વડીલો સંયુક્તમાં જ રહેવાનો આગ્રહ રાખે છે. ત્યારે આવી માનસિક જટિલતાઓ દૂર કરવા માટેનો પ્રયત્ન એ કરવો જોઈએ. 12મું ધ્યેય છે સશક્તિકરણ. સેવાર્થી પોતાના જીવન પર નિયંત્રણ કરી શકે તે માટે તેના જ્ઞાન, કુશળતા અને વલણો કેળવવા માટેનું કાર્ય કરવું. સશક્તિકરણ એટલે શક્તિ હાંસલ કરવી અને પોતાના પર્યાવરણ પરનું નિયંત્રણ કેળવવું. દરેક વ્યક્તિ પોતાના જીવન માટે જરૂરી શક્તિ અને ક્ષમતાઓ કેળવે છે. તે જ તેમની માટે સત્તાનું એક સાધન બને છે. ઘણી બધી વખત સ્ત્રીઓને આપણે કંઈ પણ પૂછીએ તો એ કહેશે મને કંઈ ખબર નથી, મારા પિતાને પૂછી જોઉં, મારા પતિને પૂછી જોઉં કે મારા કુટુંબીજનોને પૂછી જોઉં. એ પોતાનામાં કોઈ પ્રકારનો વિશ્વાસ ધરાવતા નથી, એ પોતે કોઈ પ્રકારની માહિતી ધરાવતા નથી. તો આવા સમયે આપણે કહીએ છીએ કે એના જીવન પરનું એનું પોતાનું એ કોઈ નિયંત્રણ હોતું નથી. વ્યક્તિ શિક્ષિત છે તો જ્ઞાન એ એને માટે સત્તાનું સાધન બને છે.
જ્ઞાન એ સત્તાનો બહુ જ મહત્વનો સ્ત્રોત છે. જ્યારે સેવાર્થી આવે છે ત્યારે તેનામાં પોતાની સમસ્યાના ઉકેલ માટેની આ શક્તિઓ હોતી નથી, અથવા તો એ શક્તિઓ એણે ગુમાવી દીધી હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક મહિલા માટે કુટુંબનું સંચાલન કરવાની શક્તિ એનામાં છે. તે પોતાના કુટુંબીજનો જે તેના પર્યાવરણનો હિસ્સો છે તેના પર એ નિયંત્રણ ધરાવતી હોય છે. પણ જો તેનો પતિ તેના ઉપર હિંસા કરે છે તો તે પોતાની શક્તિને એ ગુમાવી દે છે અને પોતાના પર્યાવરણ પર એ નિયંત્રણ પણ ગુમાવી દે છે. કાઉન્સેલર તેની સાથે સંવાદ કરીને તેનામાં રહેલી શક્તિઓ અને સામાજિક કુશળતાઓની શોધ કરાવીને તેનો વિકાસ કરવામાં એને ઉપયોગી બને છે. 13મું ધ્યેય છે પુનઃસ્થિતિનું નિર્માણ કરવું. સેવાર્થીને તેના અગાઉ કરેલા નુકસાનકારક વર્તન કે ભૂલને સુધારવામાં મદદ કરવી અને પૂર્વ સ્થિતિ હાંસલ કરવામાં એને મદદ કરવી, જેને આપણે પુનઃસ્થિતિનું નિર્માણ કરવું એમ કહીએ છીએ. સમસ્યા એ વ્યક્તિના જીવનને અસ્વસ્થ બનાવી દે છે. ઘણી વખતે જો તે વધુ વિકટ હોય અથવા તેનો પ્રભાવ વધુ હોય તો વ્યક્તિનું રૂટીન એ જીવન ખોરવાઈ જાય છે. ત્યારે તેને સાંત્વના આપીને તેની શક્તિઓ પ્રત્યે એને જાગૃત કરીને સામનો કરવાની એની ક્ષમતાઓમાં વધારો કરીને સ્થિતિનું મૂલ્યાંકન કરીને તેમાંથી યોગ્ય વિકલ્પ શું હોય તે પસંદ કરવા માટે અને તે અંગે નિર્ણય લેવા માટે કાઉન્સેલર એ સેવાર્થીને મદદરૂપ થાય છે, જેથી તેઓ ફરીથી પોતાનું જીવન હતું તેવું ને તેવું એ જીવી શકે. જો કાઉન્સેલિંગ ખૂબ અસરકારક હોય તો વ્યક્તિ વધુ સક્ષમ બને છે અને તે પહેલાં કરતાં પણ વધુ સારું જીવન જીવવા માટે એ શક્તિ હાંસલ કરી શકે છે. 14મું ધ્યેય છે સામાજિક ક્રિયાશીલ બનવું. બીજા લોકોની કાળજી લેવાની ઈચ્છા અને ક્ષમતાઓ વધે તે માટેની પ્રેરણા સેવાર્થીમાં પેદા કરવી તથા પોતાના જ્ઞાનને આધારે સામુદાયિક અને રાજકીય કાર્યોમાં તેઓ પ્રવૃત્ત બને અને સક્રિય થાય તેવા પ્રયત્નો કરવા. વ્યક્તિના જીવનમાં તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમાજ માટે જીવે, સમાજમાં કંઈ પ્રદાન કરે તો જીવનમાં એક નવો વળાંક આવે છે. જીવનની સંકુચિતતાઓમાંથી બહાર આવીને જીવંત બને. અનેકવિધ ક્ષેત્રોમાં જેમાં તેમને રસ પડે છે તેમાં તેઓ ક્રિયાશીલ બને તે જરૂરી છે. કાઉન્સેલર આ માટે તેમને પ્રેરિત કરે છે. તો મિત્રો, આ તમામ ધ્યેય દરેક કેસમાં હોય તે જરૂરી નથી. સેવાર્થીની સમસ્યા શું છે, સેવાર્થીની સ્થિતિ શું છે, તેના પ્રશ્નોના ઉકેલ માટેની આવડત કેટલી છે, તેના ઉકેલનું સ્વરૂપ શું છે વગેરે તમામ બાબતોને આધારે આ ધ્યેય નક્કી થતા હોય છે. પરંપરાગત રીતે કાઉન્સેલિંગ કરતા કાઉન્સેલરોને આપણે પૂછીએ કે કાઉન્સેલિંગનો હેતુ શું છે તો મોટે ભાગે જવાબ મળશે કે બને ત્યાં સુધી સમાધાન કરવું. મિત્રો, હવે આપણે જે ધ્યેય જોયા તેમાં ક્યાંય પણ સમાધાન કરવાનો હેતુ છે? એ નિર્ણય છે. સમાધાન કરવું એ એક નિર્ણય છે જે સક્ષમ બનતા સેવાર્થી દ્વારા લેવામાં આવે છે. આમ વૈજ્ઞાનિક રીતે કે પદ્ધતિસર કાઉન્સેલિંગ કરવા માટે દરેક કાઉન્સેલરે આ તમામ ધ્યેયને એ સમજવા ખૂબ જરૂરી બને છે. સૌનો આભાર.